નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવીશ રવા મસાલા ઇડલી, જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે અને પૌષ્ટિક પણ છે। તે સંભારા સાથે ખાઈ શકાય, ગ્રીન ચટણી, ટામેટાની ચટણી અને કોપરાની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો। મિત્રો, આપણે રવાની ઇડલી બનાવવાની છે, તો મેં 500 ગ્રામ સૂજી લીધેલી છે। હવે તેમાં આપણે 1 વાટકી ખાટું દહીં નાખીશું અને 2 વાટકી પાણી। આ તેનું માપ છે કે તમે જો 500 ગ્રામ સૂજી લીધેલી હોય તો ટોટલ લિક્વિડ તમારે જો છાશ લો તો તમે 2 વાટકી છાશને 1 વાટકી પાણી કરી શકો છો। અને જો દહીં ખાટું લો તો એમાં 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી નાખો। ટોટલ 3 વાટકીનું માપ છે, એ રીતે લેવાનું। પછી એને ધીરે ધીરે આપણે મિક્સ કરવાનું। આ જે સૂજીનું છે એને જેટલું આપણે વધારે પડતું ફેંટીશું તેવી ઇડલી આપણી સરસ પોચી બને। તો ધીરે ધીરે કરીને ઓછામાં ઓછી મેં 5 મિનિટ જેવું આ બધું જે મિશ્રણ છે એને સરસ રીતે મિક્સ કરી નાખ્યું કે એમાં દહીંના કૂચા કે એવું કંઈ રહે નહીં। જો મિત્રો જુઓ છો ને તમે, ધીરે ધીરે કરીને મેં 5 મિનિટ સુધી એને ફેંટ્યું છે। હવે સરસ એક રસ થઈ ગયું છે। હવે એમાં આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરીશું। હવે મીઠું નાખીને પણ થોડીક વાર માટે હું ફેંટી લઈશ। ફેંટી અને સરસ મિક્સ થઈ ગયું તો ચાલો એમાં છે ને ઉપર ઢાંકણ મૂકી અને આપણે અડધો કલાક જેવું એને મૂકી રાખીશું કે સરસ રીતે પલળી જાય। પલળી ગયું છે જો અડધા કલાક પછી, તો એનું જે અંદર પાણી નાખેલું હતું તો શોષાઈ ગયું છે અને જેનો ડો હોય એ થોડું કઠણ થઈ ગયું છે। એમાં પાછું આપણે થોડું અડધા કપ જેવું પાણી એડ કરીશું કે થોડો ડો એનો આપણે જે ફોર્મમાં જોઈએ છે એ રીતે થઈ જાય। અને બરોબર મેં એને મિક્સ કર્યું છે। હવે આપણે એનો વઘાર મૂકવાનો છે। 2 ચમચી તેલ, રાઈ 1 ચમચી, અડધી ચમચી જીરું અને મેં હિંગ નાખી। હવે કેપ્સિકમ હતા એને મેં ઝીણા સમારી નાખ્યા હતા, એ કેપ્સિકમને પણ એડ કરી નાખીશું। જો આપણે ધીરા ગેસ ઉપર ધીમે ધીમે થવા દઈશું કે જે આપણા કેપ્સિકમ છે એ પણ સરસ રીતે ચડી જાય। હળદર થોડી વધારે પ્રમાણમાં લેવાની કે જે એનો કલર સરસ આવે। 2-3 પાન મેં લીમડા, આપણું મીઠો લીમડો આવે છે ને એના પાન પણ એડ કરેલા છે। ધીમો ગેસ જ રાખવાનો તો ધીરે ધીરે આપણું જે મસાલા બધા ચડી જાય। થોડુંક મીઠું પણ એડ કર્યું કે કેપ્સિકમ સરસ રીતે ચડી જાય। જો હવે તમને દેખાય છે ને સરસ રીતે ચડી ગયું। હવે આ આપણો જે મસાલો છે તે આપણું ઇડલીનું જે આપણે તૈયાર કરેલું છે ખીરું એની અંદર મિક્સ કરી નાખીશું। જો હવે ધીરે ધીરે એને મિક્સ કરીશું અને જે મસાલા બધા નાખેલા છે એ સરસ રીતે મિક્સ કરી નાખીશું કે જે કલર પછી એના જે મસાલા છે બધા મસ્ત રીતે મિક્સ થઈ જાય, કલર પણ એનો સરસ આવી જાય। હવે આપણે ઇડલી બનાવવાનું કુકર લીધું છે, તેમાં લીંબુ એટલા માટે નાખ્યા કે કડવું ના, નીચે કાળું ના થઈ જાય। અને ઇડલીનું જે છે એમાં તેલ લગાવી દીધું છે કે ઇડલી કાઢવામાં આપણને સરળ પડે। હવે જે ઇડલી બનાવવાનું જે ડીશ છે એને આપણે પહેલાં મૂકી દઈશું કે જે ગરમ પાણીમાં ઉપર ગરમ થઈ જાય તો આપણે ખીરું નાખીએ ને એવું તરત થઈ જાય। હવે આ ખીરું છે, જો એને આ રીતે આપણે આટલું જ એનું રાખવાનું, કન્સિસ્ટન્સી રાખવાની। એમાં આપણે અડધી ચમચી જેવો ઈનો ઉમેર્યું છે। હવે એ ઈનોને બરોબર હલાવીશું કે જે ઉભરો આવે ને એ ટાઈપનું થઈ જાય તો આપણી ઇડલી પણ એ ટાઈપની પોચી બને। બરાબર એનો ઉભરો આવે ને ત્યાં સુધી હલાવવાનું, કમસે કમ 1 મિનિટ તો હલાવવાનું જ। હવે ધીરે ધીરે આપણે એક એક કરીને એ ખીરું છે તે જે ઇડલી બનાવવાનું વાસણ છે એમાં મૂકી દઈશું। જુઓ, હું ધીરે ધીરે એટલા માટે મૂકું છું કે આપણા હાથમાં કંઈ લાગી ના જાય। ગરમ છે તો નીચે તો લાગી ના જાય। અને ગેસ તો આપણે એ ટાઈમે ધીરો જ રાખવાનું છે કે જે એની વરાળ છે એ આપણા હાથમાં કેમ લાગે નહીં। એટલે એક ડીશ મૂકી દીધી। હવે એની ઉપર બીજી ડીશ આપણે જે તેલવાળી તૈયાર કરેલી છે એ ડીશને પણ મૂકી દઈશું। સેમ જે પહેલી ડીશમાં આપણે ખીરું પાથર્યું હતું એ રીતે બીજી ડીશમાં પણ કરી નાખીશું। તો ધીરે ધીરે અને થોડું થોડું ઓછું મૂકવાની કે ઇડલીને ફૂલવા માટે જગ્યા રહે। આખું આપણે ભરી દઈશું તો એનાથી બહાર આવી જશે, એટલે થોડીક જગ્યા રહે એ પ્રમાણે ખીરું ભરવાનું। હવે એ રીતે ત્રીજાને પણ મૂકી દઈશું। જુઓ, હવે તેને આપણું જે ઢાંકણ ઢાંકવાનું છે એને ઉપર કપડું એટલે બાંધી રાખવાનું
કે અંદરની વરાળ છે ને એ ઇડલીનું જે ખીરું છે એની ઉપર પડે નહીં, એના માટે કપડું બાંધી રાખવાનું. જો થઈ ગઈ હવે આપણી ઇડલી, જો હવે સરસ રીતે નીકળી જશે, ક્યાંય ચોંટશે પણ નહીં. જો મિત્રો આ રીતે હું વારાફરતી આપણી જેટલી ઇડલી છે ચોપ એકમાં નાખેલી છે એ સરસ રીતે નીકળી ગઈ છે. કોઈ જગ્યાએ ચોંટશે પણ નહીં અને એકદમ સરસ રીતે ઇઝી નીકળી જાય છે. જો મિત્રો કે કલરમાં પણ આપણી સરસ ઇડલી બની છે અને મસાલો પણ અંદર સરસ આપણે ટેસ્ટી લાગશે કે આપણને ભાવશે પણ ખરી. જો આ રીતે મેં ત્રણની કાઢી નાખી. જો કે સરસ પોચી બની છે અને અંદર મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જો મિત્રો જોયું તમે કેટલી સરસ પોચી બની ગઈ છે આપણી ઇડલી. બધી ઇડલી આપણી બની ગઈ છે. જો તમે પણ આ છે રવા મસાલા ઇડલી, પોચી, મસાલેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે, જે ખાવામાં પણ સરસ લાગે છે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.